ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માતની જે ઘટના છે તે બનવા પામી। માણસા ગામના વતની વિનોદભાઈ વાપારાણી ડીસા તાલુકાના ભીલડી પાસે રતનપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। તેઓ તેમની પત્ની હિનાબેન વાપારાણી સાથે બાઇક પર પાલનપુરથી ડીસા તરફ જઈ રહ્યા હતા અને રસાણા નહેર પરથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે પાછળથી આવી રહેલ ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક સવાર દંપતી 50 ફૂટ જેટલા ઘસડાયા હતા, જેના કારણે બાઇક પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગઈ હતી, જ્યારે શિક્ષક વિનોદભાઈને પણ નાની મોટી ઈજા પહોંચી હતી। ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વિનોદભાઈ તેમજ આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ રાહત કામગીરી શરૂ કરી મહિલાને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું। 10 વર્ષીય એક પુત્રીની માતાનું આકસ્મિક અવસાન થતા પરિવાર પર માતમ છવાયો હતો। અકસ્માતને પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।